કે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં થાય. કુટુંબ સુકામના એક લાવો કઈ ગયું યોગીભાઈ. ખૂબ સરસ મજાની એકવાર જોરદાર તાળીઓ પાડો અશોક ગુજર માટે. આપ સૌને મોટિવેશન કર્યા અને ભાવનગરની અંદર આ યુવા મોટિવેશન સેમિનાર અને એક સરસ મજાની એપ્લિકેશન લોન્ચિંગ. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. સરસ, ચાલો. ગયા વખતે જ્યારે આવવાનું થયું બરાબર ત્યારે પણ એક જોરદાર માહોલ હતો, ખૂબ સારા વક્તાઓ હતા અને આજે પણ એવો જ માહોલ છે. એક સરસ મજાની વાત સાહેબે મને કીધી ત્યાંથી કે લોન્ચિંગ કરવાનું છે પણ સાહેબ આવે ત્યાં એક રાજા નગર ચર્ચા માટે નીકળ્યા સામાન્ય વેશની અંદર કે જો માહોલ શું છે, કઈ રીતનું વાતાવરણ છે, મારા રાજ્યની અંદર શું હાલત છે. તો સામાન્ય વેશની અંદર નીકળ્યા. એમાં 65 વર્ષના વૃદ્ધ હતા. એને જોઈને ઉભા રહ્યા કે આ શું કરે છે. એટલે 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિ આંબા વાવવાનું કામ કરતા હતા. એટલે રાજાએ વાત કરી કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે આટલી બધી મહેનત કરો છો, કસરત કરો છો અને તમે આ આંબો વાવો છો, આ વૃક્ષ છે ત્યાંથી તમે ગુજરી જાઓ, તમે દુનિયામાં નહીં, તો તમારે બીજું કંઈક વવાય કે તમે જીવતા રહ્યો તો ખાઈ શકો. ત્યારે વૃદ્ધ કાકાએ 65 વર્ષના કાકાએ બહુ સરસ મજાની વાત કરી કે ભલે હું આંબા વાવું અને વૃક્ષ ત્યારે વયો જઈશ, મને કેરી ખાવા નહીં મળે, પણ મેં મારી જુવાનીમાં કેરી ખાધી ત્યારે મેં આંબા નહોતા પાડ્યા. એટલે જરૂરી નથી કે તમે જે કર્મ કરો એનું ફળ આજને આજ મળે એવું જ કામ કરવું, એવું પણ કર્મ કરવું જોઈએ ભાઈ કે આજે વાવો અને 20 વર્ષ પછી આવનારી પેઢી એનો લાભ લઈ શકે. અને ત્યારે જ શક્ય છે કે શમશાન યાત્રા જાતિથી કોકે પૂછ્યું કે આટલું બધું માણસો કેમ છે, એટલે એને કીધું કે માણસ અને એક સ્મશાન યાત્રા જાતી હતી, ત્યાં કોઈ માણસો જ નહોતું. કેમ અહીંયા આવો એ ગયો ને એ માણસ નહોતો. મહત્વની વસ્તુ એ છે કે આજે એવું કામ કર્યું કે આવનારી પેઢીને એપ્લિકેશન આવનારા દરેક મહેમાનોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કન્ટિન્યુ કરો. દોસ્તો આપણે